નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ક્રાંતિની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. જો તમે મગફળીનું વાવેતર કરેલું છે અને તમારા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થઈ ગયેલો છે, કાળી ફૂગ, સફેદ ફૂગ અને જમીનજન્ય જીવાતોના સારા એવા કંટ્રોલ માટે કોઈ બેક્ટેરિયા નાખવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે લઈને આવેલા છીએ કોમ્બીસ કીટ. આ કોમ્બીસ કીટમાં 3 પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા રહેવાના છે: ટ્રાઇકોડર્મા વિરિડી, સુડોમોનાસ અને મેટારાજ્યમ. આ ટ્રાઇકોડર્મા વિરિડી અને સુડોમોનાસ જે ફંગસ જન્ય રોગો જે જમીનમાં આવે છે તેના સારામાં સારા કંટ્રોલ માટે ઉપયોગમાં રહેવાના છે. અને જે મેટારાજ્યમ આવે છે તે તમારી જમીનજન્ય જીવાતો જે કાંઈ મુંડા આવે છે, તળકેડી આવે છે, વાયરવોમ આવે છે તેના કંટ્રોલ માટે આપણે જે મેટારાજ્યમનો ઉપયોગ થવાનો છે. તો આ ત્રણેય વસ્તુ આ એક જ કીટમાં મળી રહેવાની છે. ઉપયોગ કરવાની વાત કરીએ તો આ એક કીટનો ઉપયોગ 2.5 વીઘામાં કરવાનો છે. રેતી હોય અથવા તો તમારી પાસે ચાણિયું ખાતર હોય અથવા તો કોઈ મેન્યુર હોય તેની સાથે ભેળવી, વરસાદવાળું વાતાવરણ હોય, જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારે એવા સમયે આપણે પૂંખી દેવાનું છે અને આવનારા 7 દિવસ માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવાનો નથી. સારામાં સારું પરિણામ મળશે. 100% ઓર્ગેનિક છે. તમારી જમીનને બગાડવાનું નથી. અમુકના જમીન સુધારવાનું છે તો અવશ્ય ને અવશ્ય આ કોમ્બીસ કીટનો ઉપયોગ કરજો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ ખેતીલક્ષી માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો.